નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌમાતરમ. દોસ્તો, લોહી જો આપણે આપીએ એટલે કે ડોનેટ કરીએ, દાન કરીએ, તો જ જરૂરિયાતમંદ વ્યક્તિને મળે. બહુ સીધું ગણિત છે અને બધાને ખબર છે. એવું નથી કોઈને ખબર નથી, બધાને ખબર છે. કારણ કે લોહી કોઈ પણ ફેક્ટરીમાં બનાવી શકાતું નથી, કોઈ લેબોરેટરીમાં તૈયાર કરી નથી શકાતું, કોઈ રસાયણો ભેગા કરી અને લોહીનું સર્જન નથી કરી શકાતું. એક વ્યક્તિ લોહી આપે તો એમાંથી બાકીની વ્યક્તિને લોહી મળે. એ સીધું જ ગણિત છે. તો આપણે વિચાર કરીએ કે અત્યારે ઉનાળો છે એટલે બ્લડ ડોનેશન કેમ્પ પ્રમાણમાં ઓછા થતા હોય. રક્તદાતાઓ જે નિયમિત રક્તદાતાઓ છે એ તો નિયમિત રીતે રક્તદાન કરતા હોય છે, પણ જે છૂટક પૂટક રક્તદાન કરતા હોય છે કેટલાક રક્તદાતાઓ, તો ઉનાળામાં થોડી આળસ થઈ જાય કે ભાઈ હવે વરસાદ પડી જાય પછી જાશું. તો એને કારણે રક્તનો જે પુરવઠો છે એ સિવિલ હોસ્પિટલોમાં અથવા બ્લડ બેન્કોમાં ઘણો બધો ઓછો થઈ ગયો છે. ખાસ તો આ સિઝનમાં દર વખતે આવું થાય છે. એપ્રિલ, મે, જૂન, જુલાઈનો ગાળો છે એમાં લોહીનો પુરવઠો, રક્તદાન જે ઓછું થઈ જવાને કારણે સિવિલ હોસ્પિટલો અને બ્લડ બેન્કોમાં ઓછો થઈ ગયો હોય છે. પણ જરૂરિયાત તો ઓછી થઈ નથી હોતી. અકસ્માતના કેસ આવતા હોય, પ્રસૂતિના બહેનોના કેસ આવતા હોય, બીજા ઓપરેશન જુદી જુદી જાતના આવતા હોય, તો રક્તની જરૂર પડે. અને સૌથી મોટી જરૂરિયાત રક્તની થેલેસેમિયા પીડિત બાળકોને. આપણને ખબર છે કે આપણી વચ્ચે એવા અસંખ્ય બાળકો હોય છે જેનો ખોરાક જ લોહી છે. એને લોહી ચડાવો એટલે એ ચાલવા માંડે, સ્વસ્થ થઈ જાય. 15-20 દિવસ થાય, 8 દિવસ થાય, જેવી જેની ઉંમર અને ક્ષમતા, તો એને પાછી લોહીની જરૂર પડી જાય. તો એને અઠવાડિયે, 10 દિવસે, 12 દિવસે, 15 દિવસે, 20 દિવસે લોહી વગર ચાલે જ નહીં. લોહી જ એનું ખોરાક, લોહી જ એનું પાણી. તો આપણે જેમ પાણી પીધા વગર, ભોજન વગર ના ચાલે, એમ એનું ભોજન અને પાણી જ લોહી છે. તો એને કેવી રીતે ચાલે? અને એને આપણે એનું જ્યાં સુધી આયુષ્ય છે, કુદરતે આપ્યું છે ત્યાં સુધી આપણે એને બચાવવાના તો છે જ. આપણી સૌની સહિયારી જવાબદારી છે, ફરજ છે, આપણો ધર્મ છે, કર્તવ્ય છે. તો એ કેવી રીતે નિભાવી શકીએ આ ધર્મ, કર્તવ્ય, ફરજ? માત્ર ને માત્ર રક્તદાન કરીને. એનું જીવન આપણા રક્તદાન ઉપર આધારિત છે. એટલામાં આપણે સમજી જાય કે આપણે રક્તદાન કરશું તો જ એ બચી શકશે. તો એને બચાવવાની જવાબદારી લેવાની. બીજું, આપણે તો રક્તદાનમાં બીજું કંઈ કરવાનું છે જ નહીં. 1 રૂપિયાનો ખર્ચ નથી કરવાનો, 1 રૂપિયો નથી આપવાનો. નિયમ પ્રમાણે આપણે જો રક્તદાન કરવાને લાયક હોય, આપણી ઉંમર, આપણું વજન, એ બધું એ લોકો ચેક કરી દેતા હોય છે રક્તદાન કેમ્પ હોય ત્યાં અથવા સિવિલ હોસ્પિટલમાં. તો આપણે જો યોગ્ય હોઈએ, મોટાભાગના લોકો રક્તદાન માટે યોગ્ય હોય છે, મોટાભાગના, બધાને. ઉંમરનો ક્રાઇટેરિયા હોય છે, શરીર વજનનો ક્રાઇટેરિયા હોય છે, બીજા કોઈ રોગોનો ક્રાઇટેરિયા હોય છે, લોહીની શુદ્ધતાનો ક્રાઇટેરિયા, એ બધું તો એ લોકો ચેક કરી દે છે. તો એ ક્રાઇટેરિયામાં આપણે મોટાભાગના લોકો આવીએ છીએ. તો આપણે માત્ર ને માત્ર એક 15-20 મિનિટ, 25 મિનિટ કાઢવાની છે રક્તદાન માટેની, જેને કારણે અસંખ્ય લોકોની જિંદગી બચાવી શકાનો છુપો આનંદ આપણને મળે, છુપા આશીર્વાદ આપણને મળે, કુદરતના આશીર્વાદ મળે, ને જેને રક્ત મળે છે એના આશીર્વાદ મળે. એમાં કોઈ ભેદભાવ તો છે નહીં, રક્ત કોનું છે, ક્યાંથી આવ્યું, કોઈ ને, કે બધાનું રક્ત એક સરખું છે. તો આપણી પહેલી ફરજ છે કે થેલેસેમિયા પીડિત બાળકો, લોકો, અકસ્માતમાં ઘાયલ લોકોને લોહીની જરૂર પડે છે એને માટે, પ્રસૂતાવાળી બહેનોને લોહીની જરૂર પડે છે એને માટે, અને અકસ્માત ઉપરાંત એક્સિડન્ટ સિવાયના જે કેસીસ છે જેમાં મોટા ઓપરેશનો હોય છે, તો એને રક્તની જરૂર પડે છે. અને જેને રક્તની જરૂર પડે, જે દર્દીને, જે બેનને, જે થેલેસેમિયા પીડિત બાળકને, એના પરિવારની હાલત શું હોય છે એ આપણે અનુભવવાની જરૂર નથી. કોઈકના અનુભવ ઉપરથી આપણને ખબર પડે છે. બિચારા ઘાંઘા થઈ જાય રક્ત માટે, અહીં દોડે, પૈસા દેતા લોહી ન મળે. તમે લાખ રૂપિયા આપો ને લોહી ન હોય તો શું કરો? તો તાત્કાલિક કોઈ રક્તદાતાને ગોતવો પડે, એનું રક્ત લેવું પડે, એને ટ્રાન્સફર કરવી પડે, એની જે પણ છે એ બધી કરવી પડે. તો આ પરિસ્થિતિમાંથી જે લોકો પસાર થતા હોય છે એને ખબર છે. અને થેલેસેમિયા પીડિત બાળકોના માતા પિતા, એના વાલીઓ, એના પરિવારના સભ્યો દર 15 દિવસે, 12 દિવસે, 20 દિવસે આ પરિસ્થિતિમાંથી પસાર થાય જ છે. તમે વિચાર કરો કેટલું બધું એ ચિંતાજનક હશે, કેટલું બધું એ ટેન્શન વાળું હશે કે દર 15 દિવસે તમારે લોહી ગોતવા જવાનું, અને લોહી ન હોય, રક્ત
બ્લડ બેંકમાં, તો શું કરવાનું? તો આપણે સૌ જે લોકો રક્તદાન કરવાને લાયક છીએ એ બધા રક્તદાન ચોક્કસપણે કરીએ. આ 4 મહિના તો ખાસ, એપ્રિલ, મે, જૂન, જુલાઈના જે મહિનાઓ છે એમાં તો બહુ ખેંચ પડી જતી હોય છે. તો વધુમાં વધુ રક્તદાન કેમ્પ થાય, વધુમાં વધુ આપણે સૌ રક્તદાન કરીએ અને રક્તની કોઈ દિવસ ખેંચ ન પડે. બ્લડ બેંકમાં કોઈ દિવસ કોઈની જરૂર હોય તો એને 1 જ મિનિટમાં મળી જાય અને એને તરત જ જેને જરૂર છે એને રક્ત ચડી જાય, એવી વ્યવસ્થા ઊભી કરવી આપણા હાથમાં છે. તો આપણે અનેક પ્રકારનું દાન પુણ્ય કરતા હોઈએ છીએ. તો આ એક બહુ મોટું દાન છે, રક્તદાન બહુ મોટું પુણ્યનું કામ છે. અને બીજું, 1 રૂપિયાનો ખર્ચ નથી. આપણે ખાલી રક્તદાન જ્યાં થતું હોય છે એ કેમ્પમાં પહોંચી જાય, સિવિલ હોસ્પિટલ પહોંચી જાય અને તરત જ આપણે કહીએ કે ભાઈ મારું રક્ત લઈ લ્યો, તો એ તરત જ એ લોકો પણ બહુ જ કોઓપરેટિવ હોય છે, તરત જ લઈ લેતા હોય છે આપણું રક્ત. અને એની પછી જે કંઈ પ્રોસેસ કરવાની હોય એ લોકો કરી આપણને તરત જ છૂટા કરી દેતા હોય છે. અને એમાં કાંઈ જ નથી થતું. જે લોકો નિયમિત રક્તદાન કરે છે, 100 વખત 150 વખત રક્તદાન કર્યું એવા દાતાઓ આપણી વચ્ચે છે, એટલા તંદુરસ્ત રીતે રહે છે. બીજું, રક્તદાન કરવાના આપણને પણ કેટલા ફાયદા થાય છે. આપણા શરીરનું દર 3-4 મહિને જ્યારે રક્તદાન કરીએ ત્યારે એક ચેકિંગ થઈ જાય છે. આપણું લોહી એક બોટલ લોહી લીધું તેની સામે 3-4 દિવસમાં નવું લોહી બની જાય. અને આપણે માટે પણ એટલા જ હેલ્થ બેનિફિટ છે અને સૌથી મોટું પુણ્યનું કામ આપણે કરીએ છીએ એનો એક સંતોષ હોય છે. તો ચોક્કસપણે રક્તદાન કરીએ, રક્તદાનના કેમ્પ ગોઠવીએ અને આવા લોકો જરૂરિયાતમંદ માટે ખાસ પુણ્યનું કામ કરીએ. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. પણ આ વાત તમને ગમી હોય તો આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આ વાતને શેર કરજો. આભાર.